સંતો હતા રીહના ઝાડા દુર્વાસા નહીં કે જેમ તેમ ના કરે રીહ એસા નહીં કરેગા તો શ્રાપ દે દૂંગા. શ્રાપ દે હોલ ડ્રાઈવી નાખ્યા. હજારે સાહેબ 6.5 કરોડ સંતો છે ભારત વર્ષમાં, એક હરાપ દેવા નથી. હા, એમાં આપણા જે આપણી ધરતીના સંતો કોટી કોટી વંદન. અમુકમાં તો જાવું નહીં હો પાછું. આજે ટીવીમાં અમુક આવે ને એમાં તો જાતાય નહીં. રોજ સવારમાં ટીવી ચાલુ કરી બાપુ 3-4 બાપુ વળ ખાતા હોય. એક તો આમ જ કરે. કેવું કેવું હાલે આ દુનિયા. જોવો તો કેવી દુખી છે. જેવું કુંડાળું કાઢો ને એવા માણસો કુંડાળામાં આવી જાય. બોલો અત્યારે સમય બહુ હાલ. તમે ઉનામાં કાલ ઓફિસ નાખી દો ને બોર્ડ મારી દો બૂસ મરાવવા માટે મળો. હાથ પેડે 7 જણા બૂસ મરાવવા આવવાના. બોલો હા એ કે ભલે 5000 જાય પણ આમાં નવી સિસ્ટમ આવી છે જાણવા તો મળે. ઘણા જાણવા હાટું ખોવાઈ જાય. બોલો અરે એવાય ઉના અને ધારી ગીરના બે શેડા. એક જણો સાહેબ પેલા અમારી પાસે ગીર અમે માલધારીના દીકરા એટલે અમને ખબર. અમારે માલધારી પાસે સાહેબ વાહન નહોતા. કાં વરોળ ભેં ઉપર ને કાં પાડા ઉપર બેને હટાણું કરવા આવતા. અને એક માલધારી તમને કોઈ તુલસી શ્યામના નેહડામાં લઈ વસૂટ્યો પાડો લઈ અને આવ્યો ઉનાને બરોબર હટાણું કરવાનું. ઉનાની બજારમાં પાડો હાલ્યો જાય. હા સાહેબ એવું રખાય. આ વિરાટ બોલે ધડ બાપો એટલે ભૂલમાં તો લેવાના. હેલ્મેટ કેમ નથી? તો બોલો માલધારી બોલ્યો એ કે સાહેબ સાંભળજો હેલ્મેટ 2 વ્હીલ હોય તો હોય, આ 4 વ્હીલ છે. તો સીટ બેલ્ટ કેમ નથી? તો બોલે ધડ પૂછડું ખંભે લીધું બાંધતા ભૂલી ગયો તો. બોલો હવે એટલી બુદ્ધિ તો અત્યારે માલ સારા એનામાં આવી ગઈ છે. આ 21મી સદી બુદ્ધિનો સમય છે. એટલે ઓલા ચોર જે મૂળ વાત કરતો હતો કરતા હતા ચોરી, પણ એમાંય નીતિ નહીં મોતા. બારવટિયામાં નીતિ નહીં મોતા. ચોરે કીધું એક ચોરે ભાઈ પાણીની તરસ લાગી છે એટલે ઓલા ચોરે કીધું કે આ હામું ગામ દેખાય ત્યાં જઈને પી લેજે ને. ત્યારે ઓલા ચોરે કીધું માફ કરજે દોસ્ત, જે ગામમાં ખાતર પાડવું ત્યાં પાણી નો પીવાય. બારવટિયા કહેતા ને ફલાણા ગામમાં રોટલા ખાધેલા છે, ખબરદારી ગામમાં કોઈ ગીડ્યા છે. એક એક ઝીણી ઝીણી વાતોમાં એક બારવટીઓમાં જો એટલી નીતિ હતી આ દેશની. પૂજાભાઈ કાલ હવાનો દાખલો વડાળની બજારમાં કાદુ મકરાણીની જહાસીઠીઓ આવે જુનાગઢ પાસેનું વડાળ. આજ ગામ ભાંગું કાલ ગામ ભાંગું. અને સાહેબ મકરાણીના ડંકાથી એમ કહેવાય ઘરમાં ઘરાનું એમ હિમમાં હોપો પડી ગયેલો. 1 દી 2 દિન 3 દી માથે લઈ ગયા. અને 3 દિવસ થાય એક નવી આણિયા દીકરી આણું વળીને આવેલી અને 3 દિવસ થાય એનો ધણી વાળીએલી કાદુ મકરાણીની બીકે ગામમાં આવેલો નહીં. દીકરીને વિચાર આવ્યો 3 દી હું આવી છું, કાલ સવારે કોઈક વાતું કરશે કે કેવા હકને આવી જેદુની આણે પગ મૂક્યો તેદુનો એનો ધણી ભૂખ્યો છે. આજ ભલે મને મકરાણી મારી નાખે પણ મારા ધણી ભૂખ્યો નહીં રહેવા દઉં. અને બરોબર રોટલા તૈયાર કરીને બાઈ માથે ભાત લઈ અને લાજનો ઘૂંટો તાણી ધીરે ધીરે જામ કેવા ફળિયામાં 5 ડગલા ભર્યા. અને એની હાહુએ હાથ કર્યો કે વહુ ક્યાં જાવ છો? કે તમારા દીકરાનું ભાત લઈને જાવ છો. વહુ પાછા વળો, ભાત લઈને જાવ એનો વાંધો નહીં પણ તમારા કાનમાં ડોકમાં જ્યાં ઘરેણા પહેર્યા છે ને એ ઉતારતા જાઓ. કે કેમ માં? પહેલી વાર તમારા દીકરાનું મળવા જાવ છો ને અડવા ખાને જાવ તો અફકર ન કહેવાય કે અફકર ના દીકરા થાવ માં બહુ. આ ઘરેણા છે એ કાદુ મકરાણી તારો બાપ જો મળી જાય ને તો મારી નાખશે ને. ઘરેણા લઈ જાય. શું કહો છો બાઈજી? કે તારો બાપ કાદુ મળશે તો મારી નાખશે. તારો બાપ કાદુ મળશે તો મારી નાખશે. શબ્દ આ દેશની દીકરી સાંભળ્યો અને સાહેબ પાછી ફરી ભાત રહોડામાં મૂક્યું. ઓરડામાં ગયા. હારવેલના જે ઘરેણા હતા એ તો પોતાની ડોકમાં હતા પણ જેના બાપે આપેલા હતા એ પટારામાં પીડ્યા હતા. એ હુંડલી ઘરેણા એમ કે ભાઈ કે ડોકમાં નાખ્યા અને લાજનો ઘૂંઘટો તાણીને બાઈ હાલતી થઈ. હાહુને એમ કે કાઢતી ગઈ ઘરેણા હતા એટલા ઘરેણા પહેરીને બરોબર એમ કહેવાય બાઈ નીકળે છે. અને બરોબર અંતરિયાળ ડુંગરના ગાળામાંલી બાઈને નીકળવું અને કાદુ મકરાણીના માણસોને એમ કહેવાય ઘોડા હમસી ખૂંદતા હતા. અને એકલી બાઈને જોઈ હુંડલી ઘરેણા ડોક માથે જોયા. ઘોડાએ આંતરીને એટલું બંદૂકની નાળું લાંબુ કરીને એટલું કીધું બાઈ બોન બેટા તારો જીવ વાલો હોય તો ઘરેણા આપી દે, નહીં ત્યારે નાળું હગી નહીં થાય. કોણ છો ભાઈ? અમે કાદુ મકરાણીના માણસો છીએ. ઓ
બાઈ એટલું જ બોલી કે ભાઈ હું ઘરેણા તો આપી દઉં, બાઈ માણા છું, તમારે સામે હું શું કરી શકું? પણ આમાં કાદુ કોણ છે? કે કાદુ અહીંયા નથી, કાદુ તે ડુંગરના ગાળામાં બેઠો. ત્યારે બાઈ એટલું બોલે કે હું તમારી પાસે ઊભી છું, એકવાર કાદુ ને કયો એકવાર અહીંયા આવે એટલે બધા ઘરેણા આપી દઉં. એકવાર કાદુ ને મારી સામે લાવો. અને બે ઘોડેસવાર ન્યાલી છૂટે છે, બાકીના ઘોડા બાઈ પાસે ઊભા છે. અને ડુંગરના ગાળામાં બેઠેલા કાદુ મકરાણીને જેને એટલું કીધું ભાગી પડે એટલા ઘરેણા પહેરી અને એક બાઈ નીકળી છે. અહીંયા થડકતું નથી, બંદૂકોની બીક નથી બાઈને. અને અમને એટલું કીધું કે મારે તમારી, હું તો બાઈ માણા છું, તમારી સામે હું લડી ન શકું, હું તો આ ગામની બાઈ છું, પણ મારે કાદુ આવી જાય તો હું ઘરેણા આપી દઉં. તમારી રાહે બાઈ ઊભી છે. કાદુ મકરાણી ઘોડું લઈને આવે છે અને ઘોડી ઉપર કાદુ મકરાણી ઊભો છે અને કીધું લે બેન બેટા મારું નામ કાદુ છે. ઓ કાદુ તમારું નામ છે કાદુ મકરાણી એમ? હા આપી દે બેટા, આપી દઉં બાપુ, હું બાઈ માણા છું. પણ મકરાણી એટલું નહીં પૂછ કે ત્રણ દીથા ઘરે ઘરે હિમમાં તારા નામના ડંકા વાગે છે ને ભલભલાના મૂછના પાણી હેઠા ઉતરી ગયા છે ને મૂછાળાય પોતાના ખોરડામાં ગળીને બેહી ગયા છે. આવી પરિસ્થિતિમાં એટલા બધા ઘરેણા પહેરીને કેમ નીકળી પૂછીશ નહીં? હા બેટા મકરાણી સાંભળ્યું, મારા ધણીનું ભાત લઈને જાતી હતી, ત્રણ દીથા મારો ધણી ભૂખ્યો છે, તારા બીકે ગામમાં નથી આવ્યો. નકર નવોઠા આવીને ઓરડે બેઠી છે, ભૂખ્યો છે, રોટલા નથી ખાધા. મારું મોઢું જોવાની વાત તો ન્યા જાય, પણ એક રોટલાનું બટકું ખાવાય આવી એક તો નથી, એટલા તારા નામથી ફડકે છે. અને ત્રીજે દિવસે મને એમ થયું કે આ 3 દિવસ તો મારો ધણી ભૂખ્યો, હું ક્યાં હકને આવી કે હું આવી ત્યારનો મારો ધણી ભૂખ્યો છે. મારા ધણીનું ભાત લઈને નીકળી થઈને મારી હાહુએ એટલું કીધું કે વહુ ઘરેણા દેતા જાઓ, નહીતર તારો બાપ કાદુડો મારી નાખશે. એ બાપ શબ્દ સાંભળ્યો ને મકરાણી, તું ભલે મુસલમાન છો, પણ બાપ હું એટલું કહું કે હિન્દુ હોય કે મુસલમાન હોય, ત્યારે મને ભરોસો એટલો બેઠો કે આ ધરતીમાં દીકરીને લૂંટે એવો તો આ દુનિયામાં કોઈ બાપ ન હોઈ શકે. અને બાપ માને નીકળી થી હવે મારી હોય તો મારી નાખ, ઘરેણા દે તો લે કાઢી દઉં. ધીરે એક દિન બાઈ આમ ભાત જાય હેઠે મૂકવા જાય, કાદુ ભાત ને ચીલે છે. બેટા દીકરી મને માફ કરજો બેટા. ભાત માથે મૂક્યું દીકરીનું, કાદુની આંખમાં આહુડાના ધોરિયા છૂટ્યા. અને પછી કાદુ એમ કહે છે કે બેટા આજ કાદુનો ખજાનો ખાલી છે. કાદુ પાસે રાતી પાઈ નથી આજ, નહીતર દુનિયાને ખબર પડત કે કાદુ આ દીકરીને કેટલો કરિયાવર કરે છે. પણ એક મારી દીકરીએ આપેલી એક નાની એક વીટી મારી પાસે પડી છે મારા હાથમાં. આ વીટી હું તને કરિયાવરમાં દીકરી આપું છું, કાપડામાં આપું છું. લે આ વીટી લઈ લે અને જઈને કહેજે વડાળને કે આ ગામમાં મકરાણી કાદુની દીકરી રહી છે. હવે કાદુ તો સો પણ બીજા બારવટિયાની તેવડ નથી, કાદુ મકરાણીની દીકરી જે ગામમાં રહી ગામ ભાંગી શકે. કહેજે તારા ગામને. કહેવાનો મતલબ મારો એ છે કે બારવટિયાને ટોકર લાગી જતી હોય, શબ્દની ઠપાટ લાગી જતી હોય તો માણસને કેમ ન લાગે? સમાજ વચ્ચે જીવતો હોય અને શબ્દ કેમ ન લાગે?